ખેડૂત મિત્રો, મગફળીની એવી દિવસે ને દિવસે વેરાયટીઓ આવી રહી છે કે એમાં કંઈક નવું છે અને આ વિડીયો ખાસ જોજો અને ખૂબ શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. આપણી પાસે જે પ્રોપર માહિતી હશે એ સિવાય આપણે કોઈ પણ વસ્તુ આપણા વિડીયામાં મૂકતા નથી, જેથી કરીને મને જેટલા ફોલો કરવા રહે એને સાચી જ માહિતી મળે, કોઈ પણ પ્રકારની ખોટી માહિતી ન મળે. તો હવે આપણે આગળ વિડીયામાં જોઈએ આ વસ્તુ શું છે અને કેવી છે. ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ, ઉપલેટા. આજે આપણે મળવા ગયા છીએ રાજુભાઈ પટોડિયાને. રાજુભાઈ પટોડિયાએ માંડવી વાવેલી છે, કાળી માંડવી. બધી માંડવી તો હોવા ત્યાં કાળી માંડવી કંઈક નવી આવી છે, તો મેં કીધું ત્યાં જાય ને મળીએ ને છે હું આપણે જોઈ લઈ. બરોબર? તો રાજુભાઈ માંડવી છો, આમ તો માંડવી જેવી જ માંડવી દેખાય. બે છોડવા ઉપાડો અને એમાં દોડવો થયો હોય તમને બતાડો. આની છાટીને પછી કંઈક કર્યું ના 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 ત્યાં દોડવું આને ઓના જેવો જ છે. તમે દાણા કાળા નીકળશે? નહીં નહીં, આ જો આ બધા હાંઠિયા થાય છે આ રીતના, બધા હાંઠિયા. હા બરોબર છે, બધા હાંઠિયા. હા, એમને આની અંદર દાણો કાળો નીકળશે. હા, હવે તમે કયો આમાં અમારે હા આ તો દાણા કાળા નીકળે. આ નવું કોતરામાં બિલાડું કાઢ્યું. ખાવામાં બહુ મીઠી છે. હજી ટ્રાયલ છે. આ વર્ષે આપણે સેમ્પલ માટે થોડુંક વાવેલું હતું અને આની પાયકા પછી આપણે જુનાગઢ યુનિવર્સિટીમાં લેબ કરાવવાની છે. તેલની ટકાવારી કેટલી છે, પછી આપણે ખાવા લાયક છે કે નહીં. આજે આપણે પ્રાકૃતિક કૃષિ કરતા હોય તો આપણો એક ધ્યેય છે કે આપણે દેશને સારી વસ્તુ આપણે આપવી છે. તો પહેલી લેબોરેટરી કરવાની પછી ખાવા લાયક છે કે નહીં એમ, અને પછી આનું કેટલું ઉત્પાદન આવે છે. આમ નોર્મલ રીતે દોડવા જેવા દોડવા દેખાય છે, આ ઝાડવા જેવું ઝાડવું દેખાય છે, પણ હવે આ વસ્તુ નવી છે. ખાલી ફેર એટલો ડાળીઓમાં જો અહીંથી વર્તાય, આ ડાળીઓ છે ને આમ આ લાલ કલર ઉપર થયા હતી. હા, પેલા શરૂઆતમાં કાળી હતી અને હવે આનો મગફળીનો પાલો છે એ આપણી ગાયો માટે ખાવામાં કેવો છે આ પણ આપણે એક નિરીક્ષણ કરવાનું છે. હા, હવે વસ્તુ આ તમે કોથરામાંથી બિલાડું કાઢ્યું છે રાજુભાઈ, પણ પેલા આપણે જે મધરો માંડવી આવતી ને, મધરો માંડવીમાં કોક દાણા આવી રીતના આ કાળા કલરના નીકળતા. તમે કદાચ જો ક્યારેક માર્કિંગ કર્યું હોય તો. હા, નીકળતા મધરો જે આપણે આ બધા કાળા મધરોની વેરાયટી. અને આ કાળી પણ કાળી મકોડા જેવી છે. આ તો કાચી હાવ કાળી થઈ જાય. હાવ બ્લેક જ દાણા બ્લેક જ હતા આપણે લીધા ને મગફળી. હવે રાજુભાઈ હવે અહીંયા કોઈ છોડવા ઉપાડવા દેતા નહીં તમે. આને કે ખાવામાં અને આ હે ને ભાઈ 2 મણ મારા હારું 2 મણ વીડી હારું રાખી દેજો. બરોબર? હવે તો અમે ટ્રાય કરીએ ને પોર પછી અમે એનું રખોલું રાખીને બેહીએ. હવે ખાસ વસ્તુ જોવાની વસ્તુ એ છે કે આ મગફળીમાં રાજુભાઈ કીધું પ્રમાણે તેલની ટકાવારી કેવી છે, આનો પાલો ચારો આપણા પશુધન કેવો ખાય છે, હા, અને આપણી જમીનમાં ઉત્પાદન કેવું આપે છે એ વસ્તુ ખાસ જોવાનું છે. આ મગફળીમાં પ્રોટીનનું પ્રમાણ છે, તેલનું પ્રમાણ છે, આ બધી વસ્તુ જોવાનું છે. તો મિત્રો આ તમને કેવું લાગ્યું અને તમારા ધ્યાનમાં આવ્યું કે નથી આવ્યું એ મને જરીક કોમેન્ટ કરીને ખાસ જણાવજો, અને વિડીયોને ખાસ જેટલો બને એટલો શેર કરજો, જેથી કરીને આ મગફળી છે ને કાળી મગફળી આપણે અહીંયા નવી આવી છે ને એ બધાને ખબર પડે. એટલે ખાસ કરીને આપણો વિડીયો શેર કરજો, જેથી કરીને અન્ય ખેડૂતોને પણ જાણ થાય. જય ગૌ માતા.